તો હેલો ગાઈઝ, તો આજે છે ધનતેરસ અને મારું વેકેશન પડી ગયું છે. મારી હમણાં સેમિસ્ટર એક્ઝામ આવતી હતી, એની માટે મારે વધારે ભણવાનું એમ ચાલતું હતું. એટલે મારે વચ્ચે વ્લોગિંગ બહુ સોરી ગાઈઝ, પણ અત્યારે મારે વેકેશન પડી ગયું એટલે હું નાહી ધોઈને તૈયાર છું જ. અને હું તમને મારા ફટાકડા દેખાડું. આ બધા મારા આ વખતેના ફટાકડા છે. અને આમાં જે પેલું છે એ સ્કાય શોટ છે. આ સ્કાય શોટ છે ને પપ્પા બહુ મસ્ત લાવ્યા હતા. અને નીચે સુતળી બોમ્બ છે. એની MRP તમને દેખાડું કેટલી છે ભાઈ, તમે જોઈને ચોંકી જશો. હું નીચે બેસી જાઉં એટલે તમને દેખાડું. અને તમને અત્યારે જોવામાં થોડુંક થતું હશે, પણ કારણ કે એક હાથમાં કેમેરો, એક હાથમાં આ કરવું ને એમાં આદત નથી પડી હજી. અને આની MRP તમને સુતળી બોમ્બની દેખાડું. ઊભા રહેજો ગાઈસ, તમે જોઈ શકો છો 1100 રૂપિયા. હજી આમાં જરાક આમથી આમ છે, એમાં પ્રિન્ટર ક્યાંથી છપાણી. હવે આ જુઓ તમે, આ એક્ઝેક્ટ એવું જ છે. 1100 રૂપિયા MRP છે એની. અને આવા પપ્પા 3 લઈ આવ્યા છે મારી માટે. અને અંદરથી સુતળી બોમ્બ આ દેખાવમાં છે, 10 પીસ આવશે અંદર. અને મસ્ત ફૂટે છે. મેં એક બોક્સ તો ફોડી નાખ્યું છે. અને મારા આ વખતેના ફટાકડા કંઈક મને ખબર નથી બિલ કેટલું છે, પણ બહુ આ વખતે અલગ અલગ એકલા બોમ્બ જ લીધા છે અને સ્કાય શોટ લીધા છે. કારણ કે મને આ વખતે મજા આવશે બોમ્બ ફોડવાની ને એટલી. અને હું તમને હવે હું નીચે રમવા જઈશ. અત્યારે હું તૈયાર થઈ ગયો છું, નીચે રમવા જઈશ. અત્યારે હું ફોન જોઈશ. હું નીચેથી રમીને આવી ગયો છું. મેં ટી-શર્ટે બદલાવી નાખ્યું છે. બપોર વચ્ચે મેં જમીને આવ્યું છે, ત્યાં હું તારક મહેતા જોઉં છું. અને હું અત્યારે એક વસ્તુ બનાવું છું. આ છે ચકલી બોમ્બ માટે અને સુતળી બોમ્બ માટે ગન. આ મેં ગન બનાવી છે, હાથમાં ફોડી શકીએ એવી. હું તમને 1 મિનિટ દેખાડું. ચકલી બોમ્બ લઈ લઉં એક. એ તમને ફસાવાનો વચ્ચે. હું તમને ડ્રોઈંગ બુક દેખાડું મારી. આજે મેં કેટલા ટાઈમથી ડ્રોઈંગ બનાવું છું, કારણ કે ત્યારે મેં વ્લોગિંગ બંધ કરી નાખી હતી. અને આ 1 પીસનું ડ્રોઈંગ છે. આ વિરાટ કોહલીના મેં 2 ડ્રોઈંગ કર્યા એકચ્યુઅલીમાં. આ બીજું ડ્રોઈંગ એ વિરાટ કોહલીનું સાઈડ ફેસનું. આ નારુટોનું કેરેક્ટર. આ હાર્દિક પાંડ્યા છે. આમાં મને બહુ મહેનત લાગી હતી, પણ જરાક આમ એની આંખમાં. આ તાંજીરો છે ડ્રેગન બોલ્સમાં. અને હવે જે છે એ ધોનીનું બેક સાઈડનું છે, આખું ટી-શર્ટનું. આ એ બહુ મસ્ત. અને આ ડિમન સ્લેયરનો જ છે એક કેરેક્ટર. અને આ મેં પ્રેમાનંદજી મહારાજનું ડ્રોઈંગ બનાવ્યું છે. પાછળ રાધા બેકગ્રાઉન્ડમાં રાખ્યું. આ કૃષ્ણ ભગવાનનું મેં ડ્રોઈંગ બનાવ્યું છે. આમાંય મને બહુ વાર લાગી. પ્રેમાનંદી મહારાજમાં બહુ વાર લાગી હતી. તો હવે તમને હું મારી ગન દેખાડું છું. આ ગનમાં તમે હાથમાં રાખીને કોઈ બી બોમ્બ ફોડી શકો છો. આ છે એવી ગન મારી. કલરે કરી નાખ્યો હજી. જો કલર છપાઈ ગયો લાગે. એ સોફામાં લાગ્યું. હવે મને મમ્મી મૂકશે નહીં સોફામાં. હજી હું વધારું. અને જો હું સાંજે કદાચ ફટાકડા ફોડવા જાય. અને આ મારી યુનિક ગન છે, જેનાથી બધું તમે હમણાં તમને આની અંદર ચકલી બોમ્બ નાખીને દેખાડું. અત્યારે હું ટીવીમાં તારક મહેતા જોઉં છું. અને હું અત્યારે હાથ ધોઈ લઉં જરાક, કારણ કે કલરવાળા મારા હાથ થઈ ગયા ઓલાને અડ્યું ને, એટલે તમને 2 મિનિટમાં દેખાડું. એમાં ચકલી બોમ્બ લાવીને દેખાડીશ. અને અત્યારે દિવાળીનું વેકેશન આ વખતે મારે 18 તારીખથી 2 તારીખ સુધીનું પડ્યું. 15 દી તો છે જ મારે. અને આજનું વ્યૂ બહારથી ત્યાં બપોર વચ્ચે બહુ બધા ફોડતા હોય ફટાકડા. કોકો ખાવા હોય મારા જેવા. અને હું અત્યારે આમાંથી એક ચકલી બોમ્બ કાઢી લઉં. ફાડીને આ કાઢી લીધી મેં. હવે હું તમને દેખાડું કેવી રીતના. ગાઈઝ, મેં વચ્ચે વ્લોગિંગ મૂકી દીધી હતી ને, એટલે મારે જરાક થયું હતું. પણ તમે હવે સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ચાલુ કરો. તમારા ફ્રેન્ડ્સને શેર કરજો આ વિડીયોઝને. અને હું અત્યારે સેટ કરીને દેખાડું છું પાઇપમાં. એટલે મેં ગન બનાવી.
એ તમે છે ને આમ હાથમાં પકડીને આમ ઊંચું ફોડો, નીચું ફોડો, સામે રાખો કોઈની સામે, આમ ટોપ જેવો અવાજ આવે. નીચે મેં ને આમ ઢાંકણું ચીપકાયેલું છે. અને આ મેં ચકલી બોમ્બ લઈ લીધો. આ પડી ગયો. ઉપર હું એકવાર ફોન સેટ કરી નાખું. આ જો આ છે આપણી ગન. પહેલાં તો આખી પીવીસી પાઇપની હતી અને એમાં મેં જરાક છરીથી પીવીસી પાઇપ કાપ્યો. પછી એમાં એક એવું કાણું કર્યું જેમાં ઘરે એ પાઇપ મેં ફિટ કર્યો. પછી એમાં કલર કર્યો મેં એ ગરમ છરીથી. હાલો મેં સેટ કરી નાખ્યો છે ફોન. હવે હું તમને દેખાડી શકીશ. રેડી સેટ થઈ ગયો ફોન. પાછળથી તડકો આવતો હશે, તમને મારો ફેસ સરખી નહીં દેખાતો હોય. આ છે મારી ગન. એમાં આપણે જો આગળ આવી રીતના ચકલી બોમ્બ કે કોઈ બી બોમ્બ નાખી દેવાનો. એ એડજસ્ટમેન્ટ બી કરી શકો તમારી સાઇઝ હિસાબે. સાઈડમાંથી આમ ઊંચું રાખીને કે કાંઈ બી રીતના તમે સળગાવી શકો છો. આગળથી આમ હળગાવવાનું. તમે જેટલું બી અંદર નાખો તો એ આમાં, કારણ કે પીવીસી પાઇપ છે એમાં કાંઈ વાંધો નહીં આવે. તમે ઊંચું લાગે ટોપ જેવું લાગે. નીચે મેં ને ઢાંકણું રાખી દીધું છે એટલે કોઈની ડટ્ટી કે એવું કાંઈ હોય ને તો મારા હાથમાં વાગે નહીં. અને હવે બપોર વચ્ચે ટાઈમ હતો. હું અત્યારે આવી ગયો છું સાંજે. અત્યારે મારે ફટાકડા ફોડવા છે એટલે હું આજ માટે ફટાકડા ભેગા રાખું છું ક્યાં ક્યાં કાઢું. અને અત્યારે પહેલાં મેં સુતળી બોમ્બ લીધા. સુતળી બોમ્બના હું કદાચ 4 કે 2 પીસ લીધા. હજી 2 લઈ લો કદાચ. 2 પીસ લઉં કારણ કે પછી ફોડવાની મજા આવે યાર સુતળી બોમ્બ. અને મેં કાલે ફોડ નહીં ખાતા ગઈકાલે. અને આજે હું ફોડીશ ધનતેરસના દિવસે. આજે ધનતેરસ મેં સુતળી બોમ્બ 4 લઈ લીધા. અને હવે હું કાઢીશ ચકલી બોમ્બનું પેકેટ. એ આપણે ફાડી નથી કરવું કારણ કે મને ત્યાં ફાવતું નથી. હું તમને દેખાડી નથી શકતો કારણ કે એક હાથમાં મારો ફોન અને એક હાથથી બધું કામ કરવું મને આદત નથી પડી હતી એવી. અને જો હું તમને અત્યારે ચકલી બોમ્બ નાખી દીધા બધા મેં ફાડીને પેકેટમાંથી કાઢીને. આજે નીચે જે મોટા 3 પીસવાળા સ્કાય શોટ છે ને એ હું દિવાળીના દિવસે ફોડીશ કારણ કે એ બહુ મોટા સ્કાય શોટ. નાના સ્કાય શોટ તો હું રોજ ફોડું જ છું. આ મોટા સ્કાય શોટ હું દિવાળીના દિવસે કેમ ફોડીશ. અને હવે હું ફટાકડા કાઢું છું. હવે મિર્ચી કદાચ કાઢીશું. હા ના આ મેં ઓલું કાઢ્યું ફુવારા ઝાડ છે ઝાડ શંભુ. એ મેં 2 લઈ લીધા કારણ કે મજા આવે ફોડવાની. અને આ મેં હવે બધા થોડા કાઢીશ નહીં તો ચકલી કાઢવા ને મારે. આમાં લઈ ગયા ચકલીમાંથી ઘણો હતી જેટલા હાથમાં આવેલા લઈ લીધા. ચકલી આવતા બહુ બધા બોક્સ આવ્યા. 5 કે 4-5 બોક્સ આવ્યા. આખી થેલી ભરાઈ જવાની ભાઈ. અત્યારથી તમે જોવામાં આવું લાગે હજી થોડાક બોમ્બ નાખવાના બાકી. હજી કાંઈ ચકલી બોમ્બ, સુંદરી બોમ્બ અને શંભુ નાખ્યા છે. પણ આ વખતે દિવાળીએ મને આ વખતે વધારે લેવા હતા ફટાકડા એટલે પપ્પાએ લઈ દીધા મને. અને આ છે બુલેટ બોમ્બનું. એ 5 હું લઈ લઉં. આ તમને મારા બેકગ્રાઉન્ડમાં ફટાકડાનો અવાજ એટલા આવતો હશે કારણ કે રાતના અત્યારે બધા ફટાકડા બહુ ફોડતા હોય યાર. અને હું વોઇસ રેકોર્ડિંગ કરતો વોઇસ. બુલેટ બોમ્બ લાવી. હવે તરતળી આપણે લઈ આ તરતળિયા લઈ લઈએ આપણે બે તો. તરતળિયા મેં 5 લઈ લીધા. 2માં તરતળિયામાં એકમાં 10 આવે, એકમાં 10 બોમ્બ આવે એટલે એમાંથી મેં 4 લઈ લીધા. અને હવે તમને હું દેખાડું. અત્યારે મેં બધું પેક તો કરી નાખ્યું કદાચ. હજી 2-3 બોમ્બ નાખી દઉં ને થઈ જાય. હવે બધું ફૂલઝર નાખી દઉં ઓલા માટે કામ આવશે. સ્કાય શોટ મેં નાનાવાળા મૂકી દીધા. અને હવે હું તમને દેખાડું છું મારા માચીસ મૂકી દઈ, મીણબત્તી મૂકી દઈ, અગરબત્તી મૂકી દઈ.
હવે થઈ ગયું, આ બધા ફટાકડા મૂકી દઈ. જો મેં કંઈક આટલા ફટાકડા લીધા છે. જો મેં આટલા બોમ્બ લીધા. આ પોતા અડધી કલાકમાં પૂરાઈ થઈ જાય. હું કંઈક 9:30 આસપાસ જઈ. પણ હું વ્લોગિંગ ભૂલી ગયો તો કરવાનું, કારણ કે હું સાવ ભૂલી જ ગયો હતો. સીધો લઈને આવી ગયો તો ફટાકડા એટલે. અને હવે આ બધા ફટાકડા હું અંદર મૂકીશ અને પછી હું તમને મળું. અત્યારે મારો ફ્રેન્ડ બોલાવવા આવી જ ગયો કે હું અત્યારે ફટાકડા ફોડીને આવી ગયો છું અને હવે મારે સુવાનો ટાઈમ, એટલે અત્યારે આઈસ્ક્રીમ ખાઈશું થોડીક વારના. સુવાનો ટાઈમ. બાય ગાઈસ, હું તમને કાલે મળીશ. બાય.